વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે બીએપીએસ દ્વારા સ્વામિનારાયણ મંદિરને શિલાન્યાસ વિધિ યોજાઈ। ઉમરગામ ખાતે ગાંધીનગરના અક્ષરધામના કોઠારી આનંદ સ્વરૂપ સ્વામી હાજરી આપી। ઉમરગામ ખાતે ભગવાન સ્વામિનારાયણનું વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે। ઉમરગામ પાલિકા વિસ્તારમાં આકાર લેનારા ભવ્ય મંદિરના ખાતમુહૂર્તથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી। શિલાન્યાસ વિધિમાં આવેલા સંતોએ ભક્તોને ભક્તિનો રસ પીરસ્યો। ઉમરગામ પાલિકા વિસ્તારમાં અનેક મંદિરો આવેલા છે, એમાં ભગવાન સ્વામિનારાયણના મંદિર બનવાથી ઉમરગામમાં ભક્તિનો નવો આશીર્વાદ મળી શકવાનો છે। ઉમરગામ સ્ટેશન મુખ્ય માર્ગ પર બની રહેલા આ મંદિરથી આ વિસ્તારની કાયાપલટ થઈ જશે। જય સ્વામિનારાયણ। આજે ખૂબ આનંદની વાત છે કે ઉમરગામની અંદર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીપીએસ દ્વારા એક સુંદર મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર સંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના વરદ હસ્તે અત્રે શિલાન્યાસ વિધિ પણ થયો છે। ભગવાનની કરુણા અને કૃપાથી ભારતીય સંસ્કૃતિનો વિકાસ સંપૂર્ણપણે વિશ્વમાં થાય એને માટે બીએપીએસ સંસ્થા દ્વારા ખૂબ મોટા પ્રયત્ન થઈ રહ્યા છે। તાજેતરમાં આબુધાબીનું જે બીએપીએસ હિન્દુ મંદિર છે એ એક લેન્ડમાર્ક બની ગયું છે। એવી જ રીતે પ્રત્યેક દેશોમાં અને પ્રત્યેક ગામોમાં સંસ્કૃતિ જળવાઈ જાય અને આપણો હિન્દુ સનાતન ધર્મ છે એની જાગૃતિ સર્વમાં આવે એવો પ્રયત્ન કરવામાં